ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। આ પરિસ્થિતિને લઈને રાજ્ય સરકાર સજાગ બની છે, ત્યારે કેબિનેટ મંત્રી નરેશ પટેલ જાતે જ સ્થળ પર પહોંચીને ખેડૂતોના નુકસાનની સમીક્ષા કરી હતી। ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે કેબિનેટ મંત્રી નરેશ પટેલે સ્થળ પર જઈને ખેડૂતોની હાલત નિહાળી હતી અને તેઓએ જાતે જ એક ખેતરમાં ઉતરીને પાકની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું। મંત્રીએ ખેતરમાં ઊભા રહીને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓ વિશે વિગતવાર માહિતી પણ મેળવી હતી। તો સ્થળ નિરીક્ષણ બાદ તેમણે જિલ્લા અધિકારીઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। બેઠક દરમિયાન પાકને થયેલા નુકસાનનો અંદાજ, વળતર માટેની પ્રક્રિયા અને સરકારની આગામી કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે। છેલ્લા 3 દિવસથી જે રીતે કમોસમી વરસાદ ગુજરાતની અંદર જે વરસી રહ્યો છે, એના કારણે પૂરા ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખેતીના પાકને નુકસાન થયું છે। કેટલાક પ્રભાવિત જિલ્લાઓ બન્યા છે અને પ્રભાવિત જિલ્લાઓની અંદર ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક નિર્ણય લીધો અને પ્રભાવિત જિલ્લાઓની અંદર મંત્રીઓને મોકલી ખેડૂતો સાથે ઊભા રહેવું અને ત્યાંથી તાજ મેળવીને કેવી રીતે એમને મદદરૂપ થઈ શકાય એ પ્રકારની એમણે ચિંતા કરી લીધી છે। અધિકારીઓએ પણ જે રીતે નુકસાન થયું છે એ પ્રમાણે સર્વે ચાલુ કરી દીધું છે। વ્યવસ્થિત રીતે સર્વે થયા પછી એનો રિપોર્ટ થશે અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ પ્રકારની સરકાર ચિંતા કરી રહી છે।